સેવાલિયામાં ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવાની માંગ સાથે એક ભવ્ય રેલી યોજાઈ હતી. ગાયને રાષ્ટ્રીય પ્રાણી અથવા રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવાની માંગ સાથે સેવાલિયા ખાતે એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં મોટી સંખ્યામાં સાધુ સંતો, વેપારીઓ અને ગૌ ભક્તો જોડાયા હતા, જેને કારણે સમગ્ર સેવાલિયા પંથક જય ગૌ માતાના નાદથી ગુંજી ઉઠ્યો હતો. રેલીમાં સ્થાનિક સંતો, મહંતો, સેવાલિયા બજારના વેપારીઓ, સામાજિક કાર્યકરો તેમજ આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં ગૌ પ્રેમીઓ ઉમટી પડ્યા હતા. સેવાલિયાના મુખ્ય માર્ગો પરથી પસાર થઈને આ રેલી મામલતદાર કચેરી ખાતે પહોંચી હતી. આ ઉમદા કાર્ય માટે સેવાલિયા બજારના વેપારીઓએ પણ સ્વયંભૂ જોડાઈને પોતાનું સમર્થન જાહેર કર્યું હતું. રેલી જ્યારે મામલતદાર કચેરીએ પહોંચી ત્યારે ત્યાં ઉપસ્થિત આગેવાનો દ્વારા મામલતદારશ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં રજૂઆત કરવામાં આવી હતી કે ગાય માતા ભારતીય સંસ્કૃતિનું પ્રતીક છે, તેથી તેને ત્વરિત રાષ્ટ્રીય દરજ્જો આપવામાં આવે. ગૌવંશની સુરક્ષા માટે કડક કાયદાકીય જોગવાઈઓનું પાલન થાય. ગૌ માતા પ્રત્યેની શ્રદ્ધા અને અતૂટ આસ્થાને ધ્યાનમાં રાખીને સરકાર વહેલી તકે આ અંગે નિર્ણય લે તેવી સમગ્ર હિન્દુ સમાજની લાગણી છે.